મને 22 માર્ચે એટલી બધી તકલીફ થઈ હતી અને હું 22 માર્ચે આ ડૉક્ટરનો મેં કોન્ટેક્ટ કર્યો અને 22 માર્ચે તરત મને એડમિટ કરીને મને ઇન્જેક્શન આપ્યું કમરમાં અને 5 એપ્રિલે તો એકદમ રિલેક્સ થઈ ગઈ, એકદમ દોડતી થઈ ગઈ. અને એમાં એવું કે ઇન્જેક્શન જેવું મૂક્યું ને એ 10-15 મિનિટમાં જ એમને રાહત થવા માંડી. અમને તો એમ લાગે કે આ ભગવાન આ એક શું એકદમ ચમત્કાર થયો. મારું નામ મહેન્દ્રભાઈ કાંતિલાલ શાહ છે. આ મારા ધર્મપત્ની છે. મારું નામ ચારુબતીબેન મહેન્દ્રભાઈ શાહ છે. મારી ઉંમર 66 રનિંગ છે અત્યારે. મારું મૂળ વતન અમે છે ને 4 ગામ વિશાખડા હતા, એમાં અમે ભાદરવાના છીએ, મહીસાગર નદીના કિનારે આવેલું. હાલમાં અમે ઘોડાસર અમદાવાદમાં રહીએ છીએ. મને પહેલા એકદમ 22 ફેબ્રુઆરીએ સખત પગમાં એકદમ જ મને અહીંયા દુખવામાં આવ્યું. પછી હું શાકભાજી લેવા ગઈ તો મને આમ ચલાય જ નહીં, એટલું બધું દુખે અને પગની નસો ચેકથી છેક સુધી ખેંચાય, આગળ ને પાછળ બંને ખેંચાય, સખત દુખે. એટલે પછી મારી બેબી મને ઓર્થોપેડિક સર્જનને ત્યાં લઈ ગયા. તે ડૉક્ટરે શું કહ્યું કે આ અમારો વિષય નથી, આ તમારા સ્પાઇનની તકલીફ લાગે છે. એટલે પછી હું સ્પાઇન માટે પછી અમે ત્યાં ગયા. એના પછી મને એક્સરસાઇઝ કરવાની કહી. પછી અઠવાડિયું કર્યું ને પણ મને તો દુખાવો જરાય ફેર ના પડે. એટલે પછી અમને રાતે પેલી બેનનો ફોન કર્યો ને એટલે ત્યાંના જે નર્સ હોય ને એમને ઉપાડ્યો કે તમે એમઆરઆઈ કરી છે. તો મારા જમાઈએ મને એમઆરઆઈ કરાવડાવી, પછી એક્સરે પાડ્યા, બધું જ કર્યું. એટલે બધું તૈયાર હતું. એટલે મને કે તમે સવારે 8 વાગે ડૉક્ટર આવે એટલે તમારો એમઆરઆઈ લઈને આવો કે છે. એટલે પછી સવારે ફોન આવ્યો એટલે અમે તરત જ ગયા. 11 વાગે પહોંચી ગયા. અમે 11 વાગે પહોંચી ગયા ને પછી મને ડૉક્ટરે એક્સરે નવેસરથી લીધો, મારું એમઆરઆઈ તો જોઈ લીધો. એટલે મારા જમાઈ નાના જમાઈના બંને જોડ્યા હતા. એટલે મેં ત્યાં ડિસિઝન લઈ લીધું કે તમે મને ઇન્જેક્શન આપી દો. એટલે અમને મને ઇન્જેક્શન એડમિટ કરી 24 અવર્સ રહ્યા. પછી તરત મને ઇન્જેક્શન આપી દીધું. બીજે દિવસ સવારે મને રજા આપી દીધી. મને 22 માર્ચે એટલી બધી તકલીફ થઈ હતી અને હું 22 માર્ચે આ ડૉક્ટરનો મેં કોન્ટેક્ટ કર્યો અને 22 માર્ચે તરત મને એડમિટ કરીને મને ઇન્જેક્શન આપ્યું કમરમાં અને 5 એપ્રિલે તો એકદમ રિલેક્સ થઈ ગઈ, એકદમ દોડતી થઈ ગઈ. અને એમાં એવું કે ઇન્જેક્શન જેવું મૂક્યું ને એ 10-15 મિનિટમાં જ એમને રાહત થવા માંડી. અમને તો એમ લાગે કે આ ભગવાન આ એક શું એકદમ ચમત્કાર થયો. અને પછી ત્યાંના નર્સનો બહુ સરસ, ત્યાં જે કરે એ માણસ સ્ટાફ બહુ સરસ છે, પ્રેમાળ છે સ્ટાફ એમ. પણ મને જે પેલી તકલીફ હતી, ગાદી બહાર આવી ગઈ હતી. ડૉક્ટર કે તમારી 3-4 ગાદી બહાર આવી ગઈ છે, એટલે સાયટિકા કે આમ ગાદી બહાર આવી ગઈ છે. એ પ્રોબ્લેમ મને કાયમ માટે જતો રહ્યો ઇન્જેક્શન લેવાથી. એટલે હું હિતેશભાઈ ડૉક્ટરનો ખૂબ આભાર માનું છું અને કોઈને પણ આ રેફરન્સ આપું છું. મારા થ્રુ 2-3 પેશન્ટ ગયા પણ તમને 15 દિવસ પર જ એક પેશન્ટ મારા થ્રુ ગયો. મારા મતે 100% સારું થઈ ગયું. એમને ઇન્જેક્શન લીધું ને બરાબર, પછી એમને આરામ થઈ ગયો. જોડે એમને એક એક્સરસાઇઝ કરેલી અને એક મેડિસિન આપેલી. અમે વારંવાર એને પૂછતા હતા, ડૉક્ટર સારો જવાબ પણ આપતા હતા ફોન ઉપર. એટલે એ કોર્સ પત્યો અને આનું જે પેલા એક્સરસાઇઝનો કોર્સ 22 ફેબ્રુઆરી તકલીફ થઈ એટલે 4 મહિના પછી એકદમ સરસ લાગ્યું. બસ અને 5 એપ્રિલે હું બેબીન ઘરેથી આવી ત્યારે તમારી એકદમ મજા સરસ થઈ ગઈ. આ 5 એપ્રિલે વર્ષ પૂરું થયું. પહેલા હું આમ એટલી બધી આમ ડિપ્રેશનમાં આવી ગયો ને એવું થઈ ગયું હતું. મને ચાલવું, કોઈ ખાવું ના ગમે, જમવું ના ગમે, કોઈ બોલાવે તો ના ગમે. હું મારામાં જ બસ મજબૂર રહું કે મને દુખે છે, મને કંઈક કરો, મને સખત દુખે છે, હું નહીં જીવું, અરે નથી જીવવું એમ જ કહું. અને પછી આ ડૉક્ટરને ત્યાં ગઈ અને ડૉક્ટરે મને જેવી ટ્રીટમેન્ટ આપીને ત્યાં મને 90% તો રાહત, ઇન્જેક્શન આપીને જેવા બહાર લાયા ને એવી મને 90% રાહત થઈ ગઈ. બધું જ કરું છું અત્યારે, કામ કશું નથી બનતું, બધું કરું છું. મારા મિસિસ જેવી કોઈને પણ તકલીફ પહેલાં તો ભગવાન આપે નહીં. કારણ શું કે એ જ્યારે આ તકલીફ વેઠતી હતી ત્યારે મને રોજ 15 દિવસ સુધી લાગ લગટ કે હવે મારે જીવવું નથી, હું આપઘાત કરી લઈશ. અને મને છે ને સતત ઉજાગરો રહેતો હતો. કારણ કે અમારો ધાબાની ઘરથી નજીક છે, 6ઠ્ઠે માળે સાથ. હવે પડી જાય તો એકદમ પ્રોબ્લેમ થઈ જાય. એટલે થેન્ક ગોડ કે બચી ગઈ એમાંથી. આ ડૉક્ટરના સારી ટ્રીટમેન્ટથી બચી ગઈ. હિતેશભાઈ પટેલ ઇઝ વેરી કાઇન્ડ અને બધું એટલું સરસ રીતે સાંભળ્યું અને બહુ હસતા એમને જે જવાબ આપ્યો. એમનું ટેન્શન તો છે ને એમને જે ટ્રીટમેન્ટમાં જ એમને અડધું ટેન્શન ઇન્જેક્શન આપ્યું. થેન્ક યુ ડૉક્ટર હિતેશભાઈ પટેલ, આ અમારે સરસ સુંદર ટ્રીટમેન્ટ આપ્યા બદલ અને સારી રીતે રિકવર કર્યા બદલ. અને થેન્ક યુ હોસ્પિટલ, એમનો સ્ટાફ, એટલી ક્લીનનેસ ને એમનું જે સ્ટાફનું કોઓપરેશન, એના માટે બધાને ધન્યવાદ. ડૉક્ટર હિતેશભાઈને ખૂબ થેન્ક યુ કહેવા માંગુ છું. કારણ કે મને એટલું બધું તકલીફ હતી, મારું દુઃખ દૂર કર્યું. મને જાણે ભગવાન મળ્યા એ ભગવાન માનું છું ડૉક્ટરને. એટલું બધું મને સારું થયું.